નમસ્કાર મિત્રો, શું આ ભ્રષ્ટાચારી સરકાર હવે વિદ્યાર્થીઓને પણ નહીં છોડે? ગુજરાત સરકારે લાખો રૂપિયાનો ધુમાડો કરી જોરશોરથી પ્રવેશોત્સવના નામે ભવાડા કર્યા, પરંતુ ગુજરાતની શાળાઓની સ્થિતિ આજે પણ ખૂબ જ દયનીય છે. સરકારને જે પોતાના ગુણગાન ગાવામાં જ વ્યસ્ત છે, ત્યાં બીજી બાજુ જોઈએ તો ગુજરાતમાં 40,000 શિક્ષકોની ઘટ છે. ભરતી કેલેન્ડર મુજબ ભરતી થતી નથી, જેના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમાઈ રહી છે. શાળાઓમાં 38,000 વર્ગખંડની અછત છે. 10,000થી વધુ વર્ગખંડો તો ખંડેર હાલતમાં છે, જેના કારણે ગામડાના વિદ્યાર્થીઓ ઝાડ નીચે બેસીને અભ્યાસ કરવા મજબૂર છે. જ્યારે 2,462 શાળામાં માત્ર એક જ શિક્ષક છે, 5,612 સરકારી શાળાઓ બંધ કરી દેવાઈ છે અને 341 શાળાઓ એવી છે જ્યાં તમામ ધોરણના વિદ્યાર્થીઓ એક જ ઓરડામાં બેસીને અભ્યાસ કરે છે. આ સર્વે પરથી એવું સાબિત થાય છે કે દેશનું ભવિષ્ય ખૂબ જ અંધકારમાં છે.